તો મિત્રો આજે તમારે સવારના પોરમાં મારી યારે એવું બન્યું ને કે એની વાત પૂછો એવું કોઈ યારે ભગવાન ન કરે એવું મારી યારે બન્યું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો રામ રામ ને સીતારામ ને બધાને ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે સવારના 5:30. તો આપણે તો કાંઈ વહેલા ઉઠતા જ હોય, કારણ કે વહેલું મારે કામે જવું હોય એટલે આપણે વહેલા ઉઠતા જ હોય. પછી અત્યારે કામે વહી જતો હોય સવારમાં વહેલો, એટલે સવારમાં કામ કરવાની ખૂબ મજા આવે, દુનિયાની મજા આવે. તો આપણે ચા પાણી કરી લીધા છે. ચા પાણી કરી દ્રાક્ષ ખાઈ લીધી છે. દ્રાક્ષ ખાઈ અને આપણે તરબૂચની એક ચીર ખાઈ લીધી છે. પછી માવો બાવો ચડાવી લીધો. પછી આજે પહેલો વ્લોગ છે મારો, નવી ચેનલ છે ને પહેલો વ્લોગ છે. તો મારી ગોપીને ને રેવાને ન બતાવું એવું તો કોઈથી બને નહીં. તો હાલો તમને બતાવું મારી ગોપીને રેવાને. તો મિત્રો આ મારી ગોપી છે ને ઓલી રેવા છે. આ નામ ગોપી રાખ્યું, જોઈ લો. સવારમાં થોડુંક ઝાંખું દેખાશે. આ ડાય છે એટલે કે હોજી છે, ઓલી થોડીક વાયડી છે. આ ગોપી ડાય છે હાવ. તો મિત્રો સવારમાં હું કામે જાઉં એટલે મારે ગોપી પાસે જવું જ પડે. જો ન જાઉં તો મને ન ગમે, ગોપીને ન ગમે. એટલે સવારમાં હું ગમે ત્યારે સવારમાં વહેલો કામે જતો હોય એટલે મારે ગોપી પાસે જવું જ પડે, રેવા પાસે જવું જ પડે. એને આપણે ખંજવાળી અને મને પછી શાંતિ થાય અને એને શાંતિ થાય. એટલે આપણે મારે ગોપી વગર હું કામે ન જાઉં, એટલે ગોપી પાસે થોડીક વાર તો જવું પડે. તમને એ વિડીયોમાં જે ઝરમરિયાને અંધારું લાગ્યું છે, પણ મારે તો જવું તો પડે જ એની પાસે, જયા વગર હાલે નહીં. તો હવે આપણે જવાનું છે કામે. તો આપણે નીકળીએ કામે. ચાની ચુસ્કી તો એક હજી લગાવી લઈએ. આપણા ગુજરાતીઓને ચા તો પહેલાં, એટલે ચા વગર આપણે હાલે નહીં. એટલે આપણે અટાણા પરમાં હજી એકવાર ચા બનાવી લઈએ. હાલો મિત્રો, ચા પીવા આવી જાઓ. તો આ ત્રીજી વાર ચુસ્કી છે ચાની, 2 વાર તો પી લીધો. તો હાલો મિત્રો, બધા ચા પીવા આવી જાઓ. તો મિત્રો મારા હારે સવારમાં એવું થયું કે મારી ઇલેક્ટ્રિક બાઇક છે. જો તમને બતાવું, અમારી ઇલેક્ટ્રિક બાઇક છે. રાતનું ચાર્જિંગ એટલે અમે હાઈનનું મૂક્યું તો 88% જ થયું. હવે આજ 68% જ થયું, સોરી 68%. મિત્રો 68% જ ભલે થયું, પણ હવે કામે તો જવું જ જોઈએ. એટલે આપણે હાલો નીકળી જાય કામે. તો હું કામ કરું છું એ તમને હાલો બતાવી દઉં આગળ વિડીયોમાં. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. નીકળી ગયો છું કામે મિત્રો. તો સવારમાં કામની કંઈક મજા જ અલગ હોય. ચાલો તમને બતાવું, નીકળી ગયો છું કામે. તો તમે કેટલા વાગે ઉઠો જરી કોમેન્ટ કરી દેજો. તો હાલો તમને મારું કામ બતાવું કે હું શું કામ કરું છું. તો મિત્રો ટાઈટ વધારે છે થોડીક, નકર વચમાં ટાઈટ નહોતી, અટાણે તો બહુ ટાઈટ લાગે. એટલે ઘરેથી હું કંઈ ઓઢી આવ્યો નહીં, એટલે મને એમ કે હવે તો ટાઈટ નથી, પણ ટાઈટ બહુ છે. આજ પડી 2-3 દિવસથી ટાઈટ પડે છે, નકર કંઈ ટાઈટ બાઈટ નહોતી. તો તમારે ટાઈટ પડે છે કે નથી પડતી અત્યારે કોમેન્ટ જરૂર કરજો. તો મિત્રો ઓલરેડી કારખાને પૂગી ગયો છું. આ મારું કારખાનું છે, જોઈ લો. ને હાલો તમને અંદર જઈને બતાવું કે હું શું કામ કરું. તો મિત્રો હું કારખાનાની અંદર પૂગી ગયો છું અને હાલો હું તમને બતાવું હું શું કામ કરું. તો હું બેંગલ્સનું કામ કરું છું, એટલે કે બંગડીનું. આવી રીતે મશીન હોય એનું, ને આવી રીતે ડિઝાઇન પાડવાની હોય એમાં. જો તમને બતાવી દઉં, આવી રીતે એમાં ડિઝાઇન પાડવાની હોય બંગડીમાં. જે આ બધી બંગડીનું છે ને આવા મશીન હોય એનું નાનું એવું. ને આવી રીતે આ છે ને એમનું હાઈડ આવતા હોય આપણે હાથમાં પહેરવાની બંગડીના.
એવી રીતના હોય. તો અહીંયા 3 મશીન છે, 1 આ 2 ને એક આ બાજુ છે 3. એટલે 3 મશીનમાં કામ હાલતું હોય. મારું મશીન આ છે. આ રાજકોટમાં કામ હાલતું હોય વધારે પડતું તો બંગડીનું. રાજકોટ સિટીમાં વધારે હાલતું હોય, બીજા અમદાવાદમાં ને એમ બધે ઓછું હાલતું હોય. રાજકોટમાં વધારે હાલતું હોય. બંગડીનું આનું પાઇપનું કટિંગ, પછી ડિઝાઇન આવી પડે, હીરા મટવાનું, હોલ પાડવાનું, હોલ પાડીને પછી હીરા મટે ને એમાં બંગડીમાં કેવી રીતે ચમક આવે એ બધું એમાં હાલતું હોય. એટલે એ બધી પ્રોસેસ થાય રાજકોટ. અમે ખાલી અહીં ડિઝાઇન પાડીએ અને અમારો ટ્રાન્સફરમાં માલ આવી જાય એટલે પછી અમે ડિઝાઇન પાડીએ. બારે મશીન છે બીજા 8-9 મશીન બહાર છે. અમે 3 જણા અહીંયા અંદર રૂમમાં છે. તો મિત્રો તમે કેવો લાગ્યો મારો વ્લોગ? તો જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને મારા આવા જ અવનવા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરી દેજો. તો આ તો મારી નવી ચેનલ છે. ઇન્સ્ટાગ્રામમાં મારા ગુજ્જુ હિરેન છે 5161, ગુજ્જુ હિરેન 5161. એટલે ફેસબુકમાં પણ મારી ચેનલ છે અને યુટ્યુબમાં બીજી પણ ચેનલ છે મારી, એમાં છે ગુજ્જુ હિરેન વ્લોગ્સ 5161 એ નામની ચેનલ છે. અને આ મેં નવી ચેનલ ખોલી. તો એટલે મિત્રો કોઈ નવા હોય તો મારા વિડીયો જોઈજો, લાઈક કરજો ને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે ખાલી આ ચેનલ શોખથી બનાવી, બીજું કોઈ જાતનું કારણ નહોતું ચેનલ બનાવવાનું. એટલે પછી મને એમ થયું કે એક નવી ચેનલ બનાવીએ અને આપણે લાંબા વિડીયો મૂકીએ. તો મિત્રો પ્લીઝ સપોર્ટ કરજો અને ભગવાન તમને સુખી રાખે, બીજું તો હું શું કહું. એટલે તમે જરૂરથી સપોર્ટ કરી દેજો. અને જો હું તો આવા કામ કરું છું સવારના પોરમાં, કારખાને વહેલો આવી ગયો છું. તો કોણ કોણ વહેલો સવારના પોરમાં કામે જાય જરીક કોમેન્ટમાં જણાવી દેજો. અને તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો એ તમે જરૂર જણાવજો.